નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં 13 શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર, 2 દિવસ હીટવેવની આગાહી। બોર્ડ ધોરણ 10ની પૂરક પરીક્ષાનો 24 જૂનથી પ્રારંભ થશે। શહેરમાં તસ્કરોનું તરખાટ, 3 દિવસમાં 5 ચોરીની ઘટનાથી ચકચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। કમોસમી વરસાદની વચ્ચે આકાશમાંથી અગનવર્ષા વરસતા રાજ્યમાં ભીષણ ગરમીનો અનુભવ વર્તાઈ રહ્યો છે। ગુરુવારે રાજ્યના 13 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે, જેમાં 43.6 ડિગ્રી સાથે ગુરુવારે અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો। એટલું જ નહીં, આગામી સપ્તાહે અમદાવાદનું મહત્તમ તાપમાન 47 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે। અમદાવાદમાં બુધવારે 39.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું અને એક જ દિવસ એટલે કે 24 કલાકમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થયો। 43.6 ડિગ્રી સાથે અમદાવાદ અને ડીસા રાજ્યના સૌથી વધુ ગરમ શહેર બન્યા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ વખતે પૂરક પરીક્ષા વહેલી યોજવાનું નક્કી કર્યું હતું, જે અનુસાર હવે રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા 24 જૂનના રોજ લેવાશે। આ વખતે પૂરક પરીક્ષામાં મોટા પાયે ફેરફાર થયેલા હોવાથી સમયસર પરીક્ષા લઈ પરિણામ જાહેર કરી શકાય તે માટે વહેલી પરીક્ષા યોજવાનું નક્કી કરાયું છે। દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવાતી હોય છે, પરંતુ આ વખતે જૂનમાં જ પરીક્ષા લેવાશે। શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવતી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થયા બાદ દર વર્ષે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવાતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા પૂરક પરીક્ષામાં ધરખમ ફેરફાર કરાયા હતા, જેમાં ધોરણ 10માં અત્યાર સુધી 2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવતી હતી। તેના બદલે આ વખતે 3 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાશે। રાજકોટ શહેરમાં છેલ્લા 3 દિવસમાં 5 ચોરીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે। ફક્ત 2 દિવસમાં ગાંધીગ્રામ વિસ્તારમાં 3 ચોરીના બનાવ બન્યા બાદ હવે તસ્કરો શહેરની ભાગોળે પહોંચ્યા છે। શહેરની ભાગોળે આવેલા નવગામમાં બંધ મકાનમાંથી રોકડ અને દાગીના સહિત રૂપિયા 1.27 લાખની ચોરી કરી નાસી છૂટતા કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। શ્રી સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર સતીમા ટ્રસ્ટ આયોજિત સતીમા રતનબાનો 27મો પાટોત્સવ નવચંડી એવં સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર કાર્યક્રમ આગામી વૈશાખ સુદ પૂનમ 23 મે ગુરુવારે રાખવામાં આવેલ છે। આ ધાર્મિક કાર્યક્રમમાં યજ્ઞ પ્રારંભ, ધજાજી આરોહણ, સ્નેહ મિલન, માની ચુંદડી તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે વધુ વિગત अब तक મીડિયાની મુલાકાતે આવેલા શ્રી સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર સતીમા સેવા ટ્રસ્ટના આગેવાનોએ માહિતી આપી હતી। આ કાર્યક્રમ અમારે સમસ્ત શ્રીમાળી સોની પાટડિયા પરિવાર દ્વારા આયોજિત છે। આ કાર્યક્રમમાં ભારતભરમાં વસતા સમસ્ત શ્રીમાળી સોની સમાજ અળવદિયા પાટડિયા, મેથાણા પાટડિયા, જાંબુકા પાટડિયા તથા વાગડિયા પાટડિયા પરિવારના તમામ લોકો પરિવાર સાથે આ માતાજીના સતીમા રતનબાના પાટોત્સવમાં હાજરી આપે છે, જે અમારે વૈશાખ સુદ પૂનમના દિવસે તિથિના હિસાબે ત્યાં ઉજવણી કરવામાં આવે છે। આ પ્રોગ્રામમાં અમારે નવચંડી યજ્ઞ, સ્નેહ મિલન અને માતાજીનો શણગાર સાથે ત્યાં ઉપસ્થિત હોય છે। દર વર્ષે આ નવચંડી યજ્ઞ આ વર્ષે 37મો નવચંડી યજ્ઞ છે અને ગુરુવારે 23/5/2024ના ખાતે ત્યાં પાટણીમાં યોજાશે। અને આ પ્રોગ્રામના અનુરૂપે અમે આજે સતીશભાઈની મુલાકાતે अब तकના ન્યૂઝ ચેનલે ત્યાં આવ્યા છે અને સતીશભાઈના દરેક પ્રોગ્રામમાં અમને ત્યાં સાથ સહકાર મળતો જ રહે છે। અને આ પ્રોગ્રામમાં અમે આયોજક રાજકોટ ખાતેથી કમિટીમાંથી જિજ્ઞેશ વાગડિયા, કલ્પેશભાઈ વાટડિયા, નિલેશભાઈ જડિયા, સંદીપભાઈ જડિયા, સુમિતભાઈ રાણપરા, સુમિતભાઈ પાટડિયા, શ્વેતાબેન, અસ્મિતાબેન અને રાજુભાઈ પાટડિયા, મોહનભાઈ ટ્રસ્ટ પ્રમુખ, આ બધા સાથે મળીને રાજકોટ ખાતેની કમિટી સાથે મળીને ત્યાં ઉપસ્થિત રહેશે અને આ પ્રોગ્રામ ત્યાં તૈયારીમાં ભાગરૂપે બુધ ને ગુરુ 2 દિવસ ત્યાં હાજરી રહેવાના છે ત્યાં। અને ગુરુવારે રાજકોટથી ખાસ બસનું આયોજન કરેલું છે। આ બસ સવારે 5 વાગે આશાપુરા માના મંદિરથી ઉપડશે। બસમાં આવનાર વ્યક્તિને ટોકન દરે ત્યાં લઈ જઈએ છીએ, જે પરિવારના સભ્યો છે તેના માટે। અને એના માટે જેને કોઈને આવવાનું હોય, મારો મોબાઈલ નંબર છે 97233909માં ખાસ ફોન કરશો, જેથી આપણે આવવા જવાની વ્યવસ્થા અમે ત્યાં આપણે પ્રોવાઈડ કરી શકીએ ત્યાંથી। અને દરેક પ્રોગ્રામમાં સતીશભાઈની જેને अब तक ન્યૂઝ ચેનલના માધ્યમથી જેના કમિટી મેમ્બરો અને જે પ્રેસ પરિવારનો સાથ સહકાર આપે છે તે બદલ અમે એમનો ખાસ આભાર માનીએ છીએ। મિલન અમારે એવું છે કે જે ખાસ કરીને છોકરાઓ જે બધા છે, જે નવી પેઢીઓને માતાજીનું સ્નાન પદ્ધતિ એનું માન આપી છે અને જે અમુક અધિકારીઓ છે તેના સ્નેહ મિલનમાં સાથે પરિચય કરાવી છે ત્યાં।
અમારો ધ્યેય છે. ત્યાં હવે એજ્યુકેશન પર ફોકસ છે. એજ્યુકેશન જે અમે દરેક પ્રોગ્રામમાં સતીમાનો પ્રોગ્રામ, સૂર્યપરદાનો પ્રોગ્રામ, વસ્તી ગણતરી ત્યાં બધી ચાલુ રહી છે. હવે એજ્યુકેશન એવું છે કે અમારા સમાજમાં એજ્યુકેશન પર થોડોક વધારે ફોકસ છે. આવનારા દિવસોમાં અમે એક પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ કે જે 10મા 12માના ધોરણમાં છોકરાઓ જે પાસ થયા છે તે બધા છોકરાઓને સન્માનપત્ર અને આકર્ષક ગિફ્ટ આપવામાં આવશે. એ ટૂંક સમયમાં જ એ પ્રોગ્રામ અમે રિલીઝ કરશું. વધીને 18-10 દિવસની અંદર આ પ્રોગ્રામ પતી ગયા પછી તરત જ નેક્સ્ટ પ્રોગ્રામ અમારો એ છે. 1400 વ્યક્તિ ઉપસ્થિત ત્યાં રહેશે. ઉનાળાની શરૂઆત સાથે જ બધા જળાશયો સુકાઈ જતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓના ડેમમાં 20% જેટલું પાણી રહ્યું છે. રાજકોટમાં સિંચાઈ વિભાગ અંતર્ગત આવતા કેટલાક જળાશયો ખાલી દેખાયા છે. ગોંડલી ડેમ, સંક્રોલી ડેમ, કબીર સરોવર ડેમ, છાપરવાડી ડેમ અને ફાળગંદ બેટી ડેમ ખાલીખમ જોવા મળી રહ્યા છે. અન્ય 5 ડેમ એવા છે કે જેમાં સિંગલ ડિજિટમાં પાણી છે. સૌરાષ્ટ્રની વાત કરું તો અત્યારની કચેરી હસ્તક જે ફ્લડ સેલની કામગીરી શરૂ થવાની છે, જેમાં રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર જેટલા જિલ્લાઓમાં જેટલા 83 જેટલી સ્કીમ છે તેના ડેટા અત્યારે એકત્રિત કરવામાં આવે છે. પરંતુ સૌરાષ્ટ્રના ટોટલ અત્યારની કચેરી હસ્તકના ટોટલ 11 જિલ્લાઓમાં હાલ 20% જેટલું પાણી રહેલું છે. બરોબર છે. જે હાલ હમણાં 1/6/2024થી ચોમાસાની કામગીરી શરૂ થશે અને તેમાં પાણીની આવક થવા પામશે. ઓકે, હું પર્ટિક્યુલર સૌરાષ્ટ્રની વાત કરું. સૌરાષ્ટ્રમાં હું તારીખ 15/5/2024ની સ્થિતિની વાત કરું છું. હવે એમાં અત્યારે મેજર ડેમ જેમ કે ભાદર છે, શેત્રુંજી છે, આજી 1, 2, ન્યારી 1, એમાં અનુક્રમે ભાદર ડેમમાં 12% જેટલું પાણી રહેલું છે. શેત્રુંજીમાં 20%, આજી 1માં 66%, આજી 2 100% ભરેલું છે. આજી 3માં 24% જેટલું પાણી રહેલું છે. ન્યારી 1માં 30%, ન્યારી 2માં 53% જેટલું પાણી છે. એટલે જો કદાચ વરસાદ આવે, લગભગ જૂનના એન્ડમાં વરસાદ આવે તેવું મારું પોતાનું અનુમાન છે. અને વરસાદ આવે એટલે તમામ ડેમોમાં પાણીની સારી એવી આવક થવા પામશે. ઉનાળામાં એમ કદાચ જો શોર્ટેજ થાય પાણીની અને ઉનાળામાં કાંઈ પણ એવું બની શકે કે આમ તો લગભગ વાંધો નહીં આવે, કારણ કે ન્યારી 1માં 30% જેટલું પાણી છે, ન્યારી 2માં 53% જેટલું પાણી છે. અને મૂળ તો આપણે રાજકોટ આજી 1 અને ન્યારી 1થી લગભગ વાંધો નહીં આવે. અને ચોમાસું ખેંચે એવી પરિસ્થિતિ હાલ જોતા લાગતું નથી. લગભગ જૂનના એન્ડમાં તો થોડો ઘણો વરસાદ પડી જવો જોઈએ. સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનેગારોને બોલાવી ડીસીપીએ તમામની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ તાજેતરમાં બનેલા ગુના જેવા કે શરીર સંબંધી ગુના, મારામારી તેમજ અન્ય કોઈ રીતે ઈજા પહોંચાડનાર આરોપીને બોલાવી પૂછપરછ કરવામાં આવી હતી. તેમાં ડીસીપી ભક્તિ ઠાકરે અનોખી પહેલ દ્વારા બધા આરોપીઓને ગુનાખોરીનો રસ્તો છોડી રોજગારી કમાવવા અને સત્માર્ગે ચાલવા સમજણ આપી હતી. માન્ય સીપી સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી અને અમારા સેક્ટર સાહેબના પણ માર્ગદર્શનથી અમે અમારા વિસ્તારના દરેક પોલીસ સ્ટેશનમાં જે પણ અસામાજિક તત્વો છે, જે ટપોરી છે, જે શરીર સંબંધી ગુનાના આરોપીઓ છે કે મિલકત સંબંધી આરોપીઓ છે, એમાંથી જે હમણાં નજીકમાં તાજેતરના ગુના બન્યા હતા એ તમામ આરોપીઓને અહીંયા પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાં કાપોદ્રા અને સરથાણા પોલીસ સ્ટેશનના વિસ્તારના અસામાજિક તત્વો કે જેમનો એમના વિસ્તારમાં આતંક છે એમને બોલાવવામાં આવ્યા હતા. અમારી સાથે અમારા એસીપી, અમારા બંને પીઆઈ તમામ હાજર હતા અને તમામને સૂચના આપવામાં આવી છે કે હવે પછી જે પણ ઇલીગલ કામ કરે છે એ કામ છોડી દે અને બીજું કોઈની સાથે મારામારી કે પણ ના કરે. જો મારામારી નહીં કરશે તો એમની સામે કાયદેસર કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈની દાદાગીરી અહીંયા ચલાવી લેવામાં નહીં આવે. અને સામાન્ય એક્સિડન્ટમાં પણ જે મારામારી કરે છે એવા આરોપીઓને પણ બોલાવીને સૂચનાઓ આપવામાં આવી છે કે આ બધું અહીંયા ચાલશે નહીં. રાજકોટ ખાતે અનુસૂચિત જાતિના દીકરા દીકરીઓ માટે જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 19ને રવિવારના રોજ સવારે 10:30 કલાકે ડોક્ટર આંબેડકર વંદના ભવન, નાના મહુવા રોડ ખાતે મેળો યોજાશે. 220થી વધુ દીકરા દીકરીઓએ જીવનસાથી પસંદગી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાનુબેન બાબરિયા સહિતના અગ્રણીઓ હાજર રહેશે. સમગ્ર કાર્યક્રમ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા પ્રતિનિધિઓએ પૂરી પાડી હતી. સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિની દીકરા દીકરીઓને પોતાના જીવનસાથી પસંદગીમાં બહુ જ તકલીફો હતી. આ બાબતની ફરિયાદો ઘણી બધી હતી સમાજમાં, આગેવાન તરીકે બધા અમારા લોકોને. અને એમના વાલીઓ કહેતા હતા કે ભાઈ બધી સમાજમાં જે રીતે દીકરા દીકરીઓને વિશાળ પસંદગીની વિશાળ તકો મળે એવો પસંદગી મેળો આપણે પણ આયોજન કરવો જોઈએ. એટલે અમારી એક આ ટીમે ગુજરાતની જે શહેરના આગેવાનો હતા એ બધા આગેવાનોનો સંપર્ક કરીને ગુજરાત લેવલના અમદાવાદ, બરોડા, સુરત, સોમનાથ, જામનગર, જુનાગઢના આગેવાનોની એક ટીમ બનાવી અને સમગ્ર ગુજરાતનો અનુસૂચિત જાતિનો જીવનસાથી પસંદગી મેળાનું આયોજન અમે રાજકોટ ખાતે કરી રહ્યા
છીએ. કાર્યક્રમનો મૂળભૂત હેતુ એ છે કે દીકરા દીકરીઓને પોતાના એક જ શહેરમાં પસંદગીની તકો જે મળતી હોય એ સીમિત હોય છે, પણ ગુજરાત લેવલે જ ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, ઘણા બધા ડૉક્ટર દીકરા દીકરીઓને એની જ ફેકલ્ટીના ડૉક્ટર જોતા હોય, આંખના સર્જનને આંખના સર્જન જોતા હોય, ગાયનેકને ગાયનેક દીકરી કે દીકરો જોતા હોય. તો આ પસંદગીની વિશાળ તકો મળી શકે ગુજરાત લેવલે. એટલા માટે અમે લોકોએ અહીંયા રાજકોટમાં આખો સમગ્ર ગુજરાત લેવલનો એક અનુસૂચિત જાતિના દીકરા દીકરીઓનો પસંદગી મેળો, જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરેલ છે. અને એમાં અમે આખી આ ટીમ બધા ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છીએ. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને સમાજના અને સોસાયટીના બધા આગેવાનોનો સંપૂર્ણ સહયોગ મળેલ છે. વાલીઓનો પણ સંપૂર્ણ સહકાર મળેલ છે. અને કુલ 220 એન્ટ્રી રેકોર્ડેબલ એન્ટ્રી બની છે. જ્યારે ત્યારે જે બીજા કોઈ શહેરમાં પસંદગી મેળા થતા હોય છે ત્યારે બહુ 100, 125, 125, મેક્સિમમ 155 એન્ટ્રીઓ મળેલ છે. પણ અમારા રાજકોટમાં 220 એન્ટ્રીઓ થયેલ છે. અને એમાં ડૉક્ટર્સ, એન્જિનિયર્સ, સરકારી નોકરિયાત, આવા બધા જ દીકરા દીકરીઓનો સમાવેશ થયેલ છે. આ પસંદગી મેળો રાજકોટમાં સૌરાષ્ટ્ર ગુજરાતની સૌથી મોટી શેડ્યુલ કાસ્ટની સોસાયટી છે એ લક્ષ્મી સોસાયટીના પટાંગણમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તારીખ 19/5/24 રવિવારના રોજ. અને આ કાર્યક્રમમાં સમારોહના અધ્યક્ષા તરીકે શ્રીમતી ભાનુબેન બાબરિયા, માનનીય મંત્રી શ્રી સમાજ કલ્યાણ વિભાગ, અને પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર શ્યામાનંદ ગિરિજી બાપુ પોતે આશીર્વચન આપવા માટે પધારવાના. જસદણ વેશિયા તાલુકા સોમલપર ગામે ગત તારીખ 15ના રોજ પ્રેમ સંબંધમાં બે પરિવારના લોકો વચ્ચે મારામારી ચાલી રહી હતી. એ સમયે સોમલપર ગામે રહેતા અને વાલમેનનું કામ કરતા વલ્લભભાઈ ડાભી મારામારીમાં અલગ પાડવા જતા રાજેશ બારૈયા અને તેની સાથે રહેતા 7 લોકોએ વલ્લભભાઈ ડાભી પર હુમલો કર્યો હતો, જેમાં વલ્લભભાઈના પેટના ભાગે છરીના ઘા મારતા વલ્લભભાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત જાહેર કરતા હત્યાનો ગુનો જસદણ પોલીસે દાખલ કર્યો હતો. જસદણ પોલીસે અલગ અલગ ટીમ બનાવી ગણતરીના સમયમાં 7 આરોપીઓમાંથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની અટકાયત કરી જસદણ પોલીસે હત્યા પાછળનું ચોક્કસ કારણ માટે પૂછપરછ હાથ ધરી છે. સાથે અન્ય 2 ફરાર આરોપીઓ પકડવા માટે શોધખોળ શરૂ કરી છે. જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદી રમેશભાઈ તળસીભાઈ ડાભી રે સોમલપર વાળાએ ફરિયાદ નોંધાવેલ કે તેના ભાઈ વલ્લભભાઈનું મર્ડર કરેલું છે. જે અનુસંધાને તાત્કાલિક જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાનીએ આઈપીસી કલમ 302 વગેરે મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી. આ ફરિયાદીની વિગતે જોતા આ ભટલી ગામે રહેતા હિતેશ અરવિંદ બારૈયાની સગીર વયની બહેનને સોમલપર ગામમાં રહેતા મહેશ ભના ભાડાલિયા સાથે પ્રેમ સંબંધ હોય અને આ મહેશ તથા તેનો મિત્ર ડાભાલની સીમ ખાતે આવવાની હકીકત મળતા આરોપીઓ ત્યાં ઝઘડતા હોય, જેથી આ કામેના ફરિયાદી રમેશભાઈ અને તેના ભાઈ વલ્લભભાઈ ત્યાં પહોંચતા છૂટા પડાવવા જતા આ કામેના આરોપી હિતેશે આ વલ્લભભાઈને છરી મારી મોત નિપજાવેલું છે. આ ગુનાના કામે કુલ 7 આરોપીઓ છે, જેમાંથી એક કાયદાકીય સંઘર્ષિત કિશોર છે, જેમાંથી 4 આરોપીઓ પોલીસે રાઉન્ડ અપ કરેલા છે, જેમાં રણજીત વલ્લભ, હિતેશ અરવિંદ, પછી હાર્દિક જયંતિભાઈ અને વિપુલ ભના શિયાળને પોલીસે તાત્કાલિક અટક કરી લીધેલા છે અને આ કામે રિમાન્ડ માંગવામાં આવે છે. આમ ટૂંકા ગાળામાં જસદણ પોલીસે આરોપીઓને પકડી લીધેલ છે. રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, બાળ સુરક્ષા વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને એન્ટી હ્યુમન ડ્રાફ્ટિંગ સેલ સંયુક્ત ઉપક્રમે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરના મુખ્ય માર્ગો પર ઘર વિહોણા લોકો, બહારથી આવેલા લોકો, પરચુરણ વ્યવસાય કરતા હોય અને તેમના બાળકોને ભિક્ષાવૃત્તિ કરાવતા હોય છે તેવા બાળકોને ગરમીથી રક્ષણ આપવા માટે રેનબસેરા, બાળગૃહ અને ભિક્ષુગૃહની અંદર આશ્રય આપવામાં આવ્યો હતો. ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને આવી પ્રવૃત્તિ કરતા અટકાવવામાં આવ્યા હતા. ડ્રાઈવ દરમિયાન કુલ 9 લોકોને આશ્રય આપવામાં આવેલ છે. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ, બાળ સુરક્ષા વિભાગ, જિલ્લા વહીવટી તંત્ર અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના સંયુક્ત ઉપક્રમે માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં રાજકોટ શહેરના જે મેઇન ફોકસ્ડ એરિયા છે રાજકોટ રેસકોર્સ બાદ કિસાનપારા અંડરબ્રિજ પછી કોટેચા ચોકથી 150 ફૂટ રિંગ રોડ અંડરબ્રિજ છે, જ્યાં આવા લોકો મતલબના જે ઘરવિહોણા લોકો છે
જે કોઈ માઇગ્રેશન થઈ બહારથી આવી અને પરચુરણ વ્યવસાય રમકડા કે ફુગ્ગાનો વેપાર કરતા હોય અને એમના વેપાર કરવાની સાથે એમના બાળકોને સાથે સાથે ભિક્ષાવૃત્તિ પણ કરાવતા હોય એવું ધ્યાને આવતા અમારી ટીમે આ ગરમીના હિસાબે એ લોકોને રક્ષણ આપવા માટે રેન બસેરા અને બાળગૃહ અને ભિક્ષુક ગૃહની અંદર આશ્રય આપવા માટે એક સંયુક્ત ડ્રાઈવ કરી હતી, જેમાં ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજકોટ, મહિલા ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજકોટ, બાળ સુરક્ષા વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલની સંયુક્ત ડ્રાઈવ કરવામાં આવેલી, જેની અંદર રેસકોર્સ, પછી 150 ફૂટ રિંગ રોડ આખો કવર કરવામાં આવેલો, આપણે ગેબનસાપીની દરગાહ, રેલવે સ્ટેશન, એ બધા વિસ્તારો કવર કરી અને જે આવા ઘરવિહોણા લોકો છે અને જે આવી પ્રવૃત્તિઓ કરતા હોય, કોઈને કોઈ એવી પરચુરણ વસ્તુઓ સેલ કરી અને ભિક્ષાવૃત્તિ કરવાનો પ્રયત્ન કરતા હોય, એમને અટકાવવામાં આવેલ છે અને એમાંના 9 લોકોને આપણે આશ્રય પણ આપેલ છે. 3 પુરુષ છે, 3 સ્ત્રી છે અને 3 બાળકો છે અને 2 અન્ય લોકો છે જેમને આપણે રેન બસેરામાં મૂકેલા છે. ના, નશાકારક દ્રવ્યની અસરવાળા કોઈ પણ વ્યક્તિએ ધ્યાને આવેલ નથી ગઈકાલે ડ્રાઈવમાં, કારણ કે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની સેલ દ્વારા એમનું વેરિફિકેશન પણ કરવામાં આવેલું હતું અને એવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવેલી નહોતી. અમારી ડ્રાઈવનું નિત્ય આયોજન થયેલું હોય છે. છેલ્લા 4 દિવસથી કન્ટિન્યુઅસ ડ્રાઈવ કરવામાં આવે છે. ગઈકાલે ડ્રાઈવ થઈ ત્યાર પહેલાં આરએમસી દ્વારા ઘરવિહોણા લોકોને મતલબ રેન બસેરામાં મૂકો આરએમસી દ્વારા સાથે રહીને ડ્રાઈવ કરવામાં આવેલી હતી. એટલે સંયુક્ત રીતે ડ્રાઈવનું આયોજન થતું હોય છે અને નિત્ય આયોજન આ રોજબરોજની પ્રવૃત્તિમાં આને સામેલ કરેલ છે. અમરેલી તાલુકાના ફતેપુર ગામના મહિલા સરપંચ કૃષ્ણાબેન પરમાર સરપંચનો હોદ્દો સંભાળતા હતા, જેના 1 વર્ષ પૂર્વ લગ્ન થઈ જતા હાલ તેઓનો હોદ્દો પિતા જગદીશભાઈ સંભાળી રહ્યા છે. આ બાબતે ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓ સરપંચના પદનું બિનકાયદાકીય રીતે સરપંચપણું કરી કાર્યભાર સંભાળી રહ્યા છે, તેમજ સરપંચની સહી કરીને આર્થિક લેવડ દેવડ કરી રહ્યા હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા લગાવવામાં આવ્યા છે. આ અંગે સંપૂર્ણ તપાસ કરી યોગ્ય પગલાં લેવા ગ્રામજનો દ્વારા લેખિતમાં રજૂઆત સાથે કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. ફતેપુર ગામ છે, ગામનો સભ્યો છું. એમ કોઈ બી મને વ્યક્તિ મને કે હું સભ્યમાં છૂટાણો છું એટલે મને કહેવાના જ છે ભાઈ સરપંચ હાજરમાં નથી રહેતા, 6 ટાણે લોસા પડે છે, એ 100 કિલોમીટર દૂર રહેશે સરપંચ. અમારે તાત્કાલિક જરૂરી પડે, કોઈને 5 લાખનું કાર્ડ કાઢવું હોય ને આવકનો દાખલો એમાં જરૂરી છે. અત્યારે સરપંચ અત્યારે સસરે છે, એના 100 કિલોમીટર દૂર છે, રાજકોટ પાસે ગામ છે એનું. એ બાબત અમારે તકલીફ પડે છે. કોઈ બી અમને સભ્યને જ કહેવાના છે અમને છૂટાવ્યા છે તે, એ બાબત અમને પ્રોબ્લેમ છે. અને આ ગામને બધા હિસાબ આપી દે ને કોઈ બી માણસ દઈ દે ભાઈ, કોકને સોંપીને જાય તો અમને તકલીફ ન થાય ને. એમ અત્યારે અમે સહીની જરૂર પડી, અત્યારે હાલમાં આજને જરૂર પડી હોય તો અમારે ક્યાં જવું, એ પ્રોબ્લેમ છે. માગણી ગમે ને સોંપી દે સારને, કાંઈ રહેવા મળે, બીજું માગણી એમાં કાંઈ નથી અમારે. તો હેરાન થાવી છે. એ બાબતમાં દેવા આવ્યા તમે આમાં પત્ર. જો આપણે તો હજી આવ્યું નથી, રેડી આપ્યું હોય એ કે આપે લાવો કાગળિયો તો આપણે આપી દેવાનું હોય ભાઈ, આ ખોટી સહી કરી છે ઈટાળા આપણે જ મૂર્ખા કેવા લેવી એમ. જામનગરના એડવોકેટ હારૂન પલેજાની હત્યા નિપજાવવા અંગેના પ્રકરણમાં પોલીસે 15મા અને અંતિમ આરોપીની અટકાયત કરી છે, તેમજ રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. મળતી સમગ્ર માહિતી મુજબ જામનગરના બેડી વિસ્તારમાં રહેતા એડવોકેટ હારૂન પલેજાની 2 માસ પહેલા હત્યા કરવામાં આવી હતી, જે હત્યા પ્રકરણમાં 15 આરોપીઓ સામે હત્યા કરવા અંગેનું સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અગાઉ પોલીસ દ્વારા કુખ્યાત સાયચા ગેંગના 14 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી અને આ તમામ આરોપીઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે. જે પ્રકરણમાં 15મા અને અંતિમ આરોપી અસગર જુસફ સાયચાની આજે પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં આરોપીને રજૂ કરવામાં આવ્યો હતો. જામનગરમાં થોડા સમય પહેલા એડવોકેટ હારૂન પલેજાનો મર્ડરનો કેસ, હત્યાનો બનાવ બનેલો હતો. જે હત્યાના ઇન્વેસ્ટિગેશન માટે રિસ્પેક્ટેડ એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી અને જે તપાસના અંતે જે આરોપીઓ છે, કુલ 15 આરોપી છે, તેમના તબક્કાવાર અલગ અલગ જગ્યાએથી અલગ અલગ સ્થળેથી તમામની ધરપકડ કરી લેવામાં આવી છે. જેમાં જે છેલ્લા આરોપી અસગર સાયચા છે તેની છેલ્લે ધરપકડ કરવામાં આવી છે અને આમાં કુલ 15 આરોપીઓની ધરપકડ હાલ સુધી થઈ ગઈ છે. હવે આ તમામ આરોપીઓ વિરુદ્ધ સાયન્ટિફિક તેમજ સાયોગિક પુરાવો મેળવી અને એમાં ચાર્જશીટ કરી આ કેસને કન્વિક્શન સુધી લઈ જઈ કડકમાં કડક સજા થાય
તે બાબત આગળની કાર્યવાહી ચાલુ છે. કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સુખ પર અનેક મુમુક્ષુઓના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે, જ્યાં ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના અંતિમ દિને ઘનશ્યામ મહારાજને ષોડશોપચારથી પૂજન અર્ચન, ભવ્ય અન્નકૂટ જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવ્ય અવસરનો લાભ લેવા માટે દેશ વિદેશના હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાનો જે સંદેશ મહામંત્ર કે સમાજનું સમાજને અર્પણ, એ રીતે જ્ઞાન મહોદધિ આચાર્ય સ્વામીજી મહારાજના પાવન સાનિધ્યમાં અનેક સંસ્થાઓને જે દાન આપવામાં આવ્યું, તે રીતે મેડિકલ વિભાગને પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના સાનિધ્યમાં વરદ હસ્તે સહયોગીના સાથે રાખી અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે દાન કર્યું હતું. તેમજ સાથે સાથે આવી ભયંકર જે ગરમી છે, એમાં પણ હરિભક્તોને જે ભગવાનની વિશે જે ભક્તિ છે, એ ભક્તિનો ઉત્સાહ અનેરો આપણ સર્વને જોવા મળ્યો હતો. જેમ ગઈકાલે નગરયાત્રામાં પણ ખૂબ ગરમી હતી, છતાં પણ હરિભક્તોને જે ભગવાનને રાજી કરવાનો જે ઉત્સાહ છે, ઉમળકો છે, એ નગરયાત્રામાં આપણે સૌએ એ નિહાળ્યો હતો. જય સ્વામિનારાયણ. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સુખપરમાં શ્રી ઘનશ્યામ મહારાજ દશાબ્દી મહોત્સવ પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજના આશીર્વાદથી અને જ્ઞાન મહોદધિ આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો અને એ મહોત્સવની અંદર અનેકવિધ સામાજિક કાર્યો કરવામાં આવ્યા, તેમજ દાનની સરવાણી તે સંસ્થાઓને કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ નૃત્યો, નગરયાત્રા, કીર્તિભાઈ વરસાણી આયોજિત ભક્તિ સંધ્યા, ઘનશ્યામ મહારાજને આજે દશાબ્દી પાટોત્સવ વિધિ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે કર્યો હતો. તેમજ ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોસ્ય 4 પ્રકારના તે વિવિધ વાનગીઓ અને ફરસાણનો ભગવાનને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અને દેશ વિદેશના હરિભક્તોએ આ દશાબ્દી મહોત્સવ નિમિત્તે ભગવાનની આરતી ઉતારી અને ખૂબ જ ઉમળકાભેર એ દર્શનનો લાવો માણ્યો હતો. આ પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદામૃતનો રાજકોટ ધોરાજી નગરપાલિકામાં લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી, જેને કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શહેરની અંદર ઘણા લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે. અહીંના સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણી વિતરણ કરવામાં આવે છે, તે 8 થી 10 દિવસે વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે. શહેરના લાલા લજપતરાય વિસ્તારમાં લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે, તે પાઇપલાઇનની અંદરમાં ભૂગર્ભ ગટરના પાણી ભરી જવાના કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે. આ ગંદુ પાણી પીવાના કારણે લોકો રોગનો શિકાર બની રહ્યા છે. સ્થાનિકો નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સામાજિક કાર્યકર ધોરાજી વોર્ડ નંબર 8 આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે, શ્વાસની તકલીફ થાય છે, મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે, બાળકો બીમાર પડે છે. ત્યારે હમણાં જ જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે, એ મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા. ત્યારે આ વિસ્તારની મહિલાઓ 6 મહિનાથી દુર્ગંધવાળું પાણી પીવે છે. ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલાં લેતા નથી. તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બેહી ગયું એવું લાગે છે. આ પાણી એટલું દુર્ગંધવાળું છે, જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે, એકવાર આ પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને, લોકોની, પ્રજાની આ વેદના સમજી શકે છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી શહેરમાં જાણે દુર્દશા હોય તેવી હાલત છે. ભાજપના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની પ્રજાને ડોહળું અને દૂષિત પાણી, અને એ પણ 8-8, 10-10 દિવસે પાણી મળે છે. એનું કારણ છે કે આજથી 2017ની અંદર જ્યારે ધોરાજી શહેરની અંદર પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેને કારણે આજ દિન સુધી તે પાઇપલાઇન શરૂ થઈ શકેલ નથી અને લોકોને જેને કારણે ડોહળું અને દૂષિત પાણી મળી રહ્યું છે, જેમાં વહીવટદારની બેદરકારી સામે આવી રહી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા તમામ તાલુકા કક્ષાના કિસાનોને કેન્દ્રીય સહાયોથી બાકાત રખાયાના આક્ષેપોને લઈ કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું છે. ભારતીય કિસાન સંઘે આવેદનપત્રમાં જણાવ્યું કે કેન્દ્ર દ્વારા ભારતના કિસાનો માટે કિસાન સન્માન નિધિ, કે જેમાં દરેક વર્ષના 2000ના 3 હપ્તા દ્વારા વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક સહાય જાહેર થયેલી હતી, જે હાલ પણ એ ડીબીટી યોજના ચાલુ છે. આ સન્માન નિધિ માટે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ખેડૂતો પાસેથી જરૂરી આધાર, KYC ડોક્યુમેન્ટ સાથે
અરજીઓ લેવામાં આવી છે। આ યોજનાનો લાભ લાઠી ખાતેના ખેડૂતોને મળતો ન હોવાનું કિસાન સંઘ દ્વારા જણાવવામાં આવ્યું છે। આ ઉપરાંત ભારતીય સંઘ દ્વારા આવેદનમાં વધુ 3 પ્રશ્નોના જવાબની માંગણી કરી છે। ભારતીય કિસાન સંઘ અમરેલી જિલ્લા પ્રમુખ આજે કલેક્ટર સાહેબને તેમજ મુખ્યમંત્રીને એક તાકીદનો પત્ર આપવામાં આવ્યો છે, જેમાં મુખ્ય વિષય હતો કે કિસાન સન્માન નિધિ ચૂકવવા બાબતે ખેડૂતોને ગામડામાં કિસાન સન્માન નિધિ મળતી હતી। છેલ્લા 1.5-2 વર્ષથી ખેડૂતોના ખાતામાં લગભગ અમારી પાસે એવી ફરિયાદ આવી છે કે 50% ખેડૂતોને મળેલ નથી। અને સિટી જે વિભાગ લાઠી છે, બાબરા છે, ઘણા ખરા સિટી વિભાગમાં એમાં ખેડૂતોને આ સન્માન નિધિ મળવા પાત્ર નથી। તો એના બાબતે એક આજે તાકીદનો પત્ર કે અમારા 10 દિવસમાં આનું જે કાંઈ સરકાર દ્વારા જે કાંઈ આ કોમ્પ્યુટર દ્વારા જે કાંઈ ભૂલ ભરેલા જે કાંઈ હોય એનો અમારે નિકાલ કરી અને આ પૈસા ખેડૂતના ખાતામાં આવે એવી આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, તેમજ મુખ્યમંત્રી સાહેબને, કૃષિમંત્રી સાહેબને, તેમજ લગતા અધિકારીને તેમજ બધાને રજૂઆત કરવામાં આવી છે ખેડૂતના ખાતામાં। કારણ કે ખેડૂતો ઠાકી ગયા છે, કેવાયસી કરાવ્યું, 7/12 આધાર કાર્ડ છતાં ઉપરથી એવું આવે છે કે તમારું થઈ ગયું છે, પણ ખેડૂતના ખાતામાં પૈસા આજ દિન સુધી પડ્યા નથી। એના બાબતે 5 વર્ષથી એટલે એના બાબતે 19માં જ્યારે સ્કીમ ચાલુ થઈ કેન્દ્ર સરકારથી, ત્યાર પછી ડીબીટી જે યોજના છે કે એ પ્રમાણે બધાને એન્ટ્રી થઈ જાય અને જ્યારે ઇન્ક્વાયરી કરવામાં આવે ત્યારે એમ કે તમારું બધું બરાબર છે, કેવાયસી બરાબર છે, તમારા રેકર્ડ બરાબર છે, છતાંય આજની તારીખ સુધી કોઈને પૈસા મળતા નથી। એક વખત છે 2019માં સ્કીમ ચાલુ થઈ એ વખતે 2-4 હપ્તા મળ્યા છે, તાલુકા સિટી લેવલના ખેડૂતોને કોઈને હપ્તા મળ્યા નથી। બસ એ જ અમારી માંગણી છે કે આ 10 દિવસમાં અમારે આનું રેગ્યુલર કરી અને ખેડૂતના ખાતામાં પૈસા આવે, એ જ અમારી મુખ્ય માંગણી છે। અમરેલી અને લીલિયા શેત્રુંજી અને ઠેબી નદી કાંઠે આવેલી ખેડૂતોની વાડીઓના કુવાઓ પિયત માટે ઇલેક્ટ્રિક મોટરો લગાવેલી હોય છે, ત્યારે આ તસ્કર ટોળકી દ્વારા રાત્રે વાડીએ કોઈ ના હોય ત્યારે ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતા હતા, જેની અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 અને લીલિયા પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ નોંધાતા પોલીસે બાતમીના આધારે સાવરકુંડલા રોડ લીલાનગર પાણીના ટાંકા પાસેથી 3 આરોપી અને 1 રિક્ષા, બાઇક અને ઇલેક્ટ્રિક મીટરના ભંગાર મળી કુલ ₹78,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે વધુ 1 આરોપીને પકડવા પોલીસે તજવીજ શરૂ કરી છે। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિઠ્ઠલપુર કંભાળિયા ગામે વિપુલભાઈ કાનપરિયાની 14 તારીખના રાત્રિના રોજ એક મોટર ચોરી થયેલ અને એ સિવાય લીલાનગર વિસ્તારમાં પણ પ્રકાશભાઈ ધાનાણી અને બીજા 5 એટલે કુલ 6 જગ્યાએથી છેલ્લા 2 મહિનામાં મોટર ચોરી થયેલ, જેનો અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ। ત્યારબાદ તપાસ કાર્યવાહી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મનોજ ધીરુ સોલંકી કે જે લીલાનગર વિસ્તારમાં બાયપાસ પર રહેતા હોય અને એની પાસેથી એક મોટર મળી આવેલ। ત્યારબાદ તપાસ કરતા મનોજની સાથે રાજેશ ધીરુ માથાસુડિયા, મેહુલ સોલંકી અને ગૌતમ સોલંકી ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમના ઘરમાંથી 6 મોટરો રિકવર કરવામાં આવેલ, જે ખોદીને જમીનમાં દાટી દીધેલ અને હાલમાં મનોજ સોલંકી, રાજેશ માથાસુડિયા અને મેહુલ સોલંકી 3ની અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। હાલમાં આ ગુના દાખલ થયા એ સિવાય લીલિયા પોલીસ સ્ટેશનનો 2023માં નોંધાયેલ મોટર ચોરી ગુનો પણ ડિટેક્ટ થયેલ છે અને આ સિવાય લીલિયાની પણ અન્ય 3 અને બગસરા લાઠીમાં પણ સીમ વિસ્તારમાં ચોરી કરેલ મોટરો એમના દ્વારા ગુનો આચરવામાં આવેલ હોય એવું ધ્યાનમાં આવેલ છે। અત્યારમાં હાલમાં ગુનાહિત ઇતિહાસ એમનો ચેક કરતા મનોજનો અગાઉના ગુનામાં સંકળાયેલો છે તથા ગૌતમ પણ અગાઉ ચોરીના ગુનામાં સંકળાયેલો હોવાનું જણાવ્યું છે। સુરતના મિની બજાર ખાતે આવેલી પટેલ સમાજની વાડીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટેનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એસ્ટલા ફાઉન્ડેશનના ફાઉન્ડર અંગદ સિંઘે સમગ્ર માહિતી આપતા જણાવ્યું કે અમારી સાથે 3 સંસ્થાઓ જોડાયેલી છે। અમારો ઉદ્દેશ્ય છે કે જે દ્રષ્ટિહીન લોકોને નોકરી આપવાનો છે, તેમજ ફાઉન્ડેશનમાં કોમ્પ્યુટર, ઇંગ્લિશ અને મોબિલિટી અંગેનું શિક્ષણ આપવામાં આવે છે। 9 મહિના સુધી તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં મુખ્ય 3 મુદ્દાઓની સાથે રોબોટિક્સ, યોગ, ડાન્સ વગેરે વસ્તુઓ શીખવવામાં આવે છે। નાનક એક્સેલન્સમાંથી ઘણા વિદ્યાર્થીઓને નોકરી પણ મળી ગઈ છે। આ કોન્વોકેશન સેરેમનીમાં સ્ટુડન્ટ્સે લીધેલી તાલીમની પ્રસ્તુતિ કરી હતી। મોટી સંખ્યામાં પ્રજ્ઞાચક્ષુઓ હાજર રહ્યા હતા। વિદ્યાર્થીઓએ પોતે મેળવેલી તાલીમની મહત્વતાની સાથે સાથે જીવનમાં આવેલા બદલાવ અંગે પણ વાત કરી હતી। મારું નામ દેવ્યાની ઠાકોર છે અને હું નેશનલ ફેડરેશન ઓફ ધ બ્લાઇન્ડ ગુજરાત સ્ટેટની જનરલ સેક્રેટરી છું। હું અત્યારે ગાભાણી હોલમાં
કોન્વોકેશન પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ નાનક સેન્ટર ઓફ એક્સલન્સી અમે 3 સંસ્થા સાથે પાર્ટનરશિપ કરીને ઊભું કર્યું છે અને એમાં આજે 13થી પણ વધુ બાળકોને પદવીદાન ઇનાયત કરવામાં આવશે. આ બાળકોને અમે સૌથી પહેલાં તો સ્કિલ ડેવલપમેન્ટ એમાં અમે કોમ્પ્યુટર ઉપર વધારે આપીએ છીએ ભાર, કારણ કે આજે જીવનમાં કંઈ પણ કરવું હોય, ઇવન આપણે પોતે ખાવું પણ હોય તો પણ કોમ્પ્યુટરનો યુઝ કરવા પડે અને જનરલ જ્યારે વિદ્યાર્થીઓ ભણીને નીકળે છે ત્યારે એ લોકો કોમ્પ્યુટરમાં માસ્ટરી એ લોકોની નથી હોતી, એટલે અમે કોમ્પ્યુટર ઉપર ધ્યાન આપીએ છીએ. બીજું, અમે ભાષાની દ્રષ્ટિએ અંગ્રેજી પણ વધારે પ્રભુત્વ મૂકીએ છીએ, કારણ કે જો કોમ્પ્યુટર શીખવું હોય તો અંગ્રેજી તો જરૂર શીખવું જોઈએ. બીજી વસ્તુ, અમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે એ લોકોને મેથ્સ, રિઝનિંગ શીખવાડીએ છીએ. અને બીજી કે જ્યારે દ્રષ્ટિહીન વ્યક્તિ હોય ત્યારે એને પોતાની બોડી લેંગ્વેજ કે પર્સનાલિટી વિશે ઘણું ખબર નથી હોતી, કારણ કે બધા પરિવાર એટલો અવેર નથી કરતા. તો અમે એ લોકોની પર્સનાલિટી ડેવલપ કરાવીએ છીએ, ઇન્ટરવ્યૂ કરાવીએ છીએ, ઇન્ટર્નશીપ કરાવીએ છીએ અને અમે એમ્પ્લોયમેબિલિટી એટલે કે તમે કઈ રીતે સ્વરોજગાર પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનશો, એની શું જરૂરિયાત છે એના પર અમે પૂરતું ધ્યાન આપીએ છીએ. અને મોબિલિટી અમે રોજ એ લોકોને 10 કિલોમીટરનું અપડાઉન કરાવીએ છીએ કે તમને ગામડે પણ નોકરી મળે તો તમે કરી શકો. એટલે આપણે જો શોર્ટમાં કહીએ તો અમે એ લોકોને સ્વતંત્ર, સ્વનિર્ભર, આત્મનિર્ભર, ગૌરવભેર સમાજની અંદર જીવન જીવવા માટે તૈયાર કરવાનું આ પ્લેટફોર્મ ઊભું કર્યું છે. ગુજરાતમાં મારી પાસે ભારત સુધીના વિદ્યાર્થીઓ છે, તો અમે શું કરીએ છીએ, પહેલે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ, દરેક સંસ્થાઓને જણાવીએ છીએ, કોલેજીસને જણાવીએ છીએ અને અમારા વોટ્સઅપ ગ્રુપ્સ જે હોય છે એની ઉપર અમે અમારી એડવર્ટાઇઝ કરીએ છીએ અને એ લોકો અમને અરજી કરે છે અને પછી અમે એ લોકોને અહીં બોલાવીએ છીએ, રાખીએ, ભણાવીએ છીએ. અમે કોઈ પણ દ્રષ્ટિહીન પાસે 1 પણ રૂપિયો લેતા નથી, નિઃશુલ્કપણે અમે એ લોકોને શિક્ષણ આપીએ છીએ. અમરેલી તાલુકાના ફતેપુર ગામે સંત શિરોમણી ભોજલરામ બાપાની 239મી જન્મજયંતિનું ભોજા ભગત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભાવભેર આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે હર વખતની જેમ આ વખતે પણ વૈશાખ સુદ પૂનમની ગુરુવારના દિવસે સવારથી જ કાર્યક્રમોની શરૂઆત કરી દેવામાં આવશે. કાર્યક્રમની સમગ્ર માહિતી જણાવવામાં આવે તો ગુલાબી આરસથી 11 કરોડના ખર્ચે ભોજલધામ મંદિર તૈયાર કરવામાં આવશે અને 111 કુંડી યજ્ઞ સાથે ભવ્ય ભોજલરામ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમરેલીના જાણીતા ઉદ્યોગપતિ તેમજ રાજકીય નેતા દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે. રક્તદાન કેમ્પ તેમજ હાસ્ય કલાકાર તેમજ સંગીતકાર કીર્તન અને હાસ્યથી લોકોને મનોરંજન પૂરું પાડશે. આ પ્રસંગે ભક્તિરામ બાપુ દ્વારા અમરેલી જિલ્લા સહિત ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી તેમજ દેશ વિદેશના અનુયાયીઓને આ પ્રાગટ્ય મહોત્સવમાં હાજર રહેવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભોજલધામ ફતેપુર ખાતે અમરેલી જિલ્લાનું એક મહાન સંત, મહાન સમાજ સુધારક સંત, મહાન યોગી અને એમના ચાબખાઓ આજે દેશ દુનિયાની અંદર પ્રસિદ્ધ છે એવા મહાન સમાજ સુધારક સંત પૂજ્ય ભોજલરામ બાપાની જન્મજયંતિ આવતી 23/5/2024ના રોજ વૈશાખી પૂનમના એ ઉજવવામાં આવશે. આ જન્મજયંતિ 239મી જન્મજયંતિ છે. આજથી 239 પહેલાં દેવકી ગાલોલ ગામની અંદર પૂજ્ય ભોજલરામ બાપાનો જન્મ થયેલો. ત્યાર પછી એ સમયમાં નાના મોટા રજવાડાઓ હતા, સારા રાજાઓય ત્યાં લોકો વસતા, એટલે એને હિસાબે ભોજલરામ બાપા ગાયકવાડમાં આવ્યા અને એમણે આ ટીંબા ઉપર જગ્યા સ્થાન બાંધી અને એ ટીંબાને જે ભૂતિયો ટીંબો કહેવાતો એની ઉપર ફતેહ મેળવી અને ફતેપુર ગામનું સર્જન કર્યું. તો પૂજ્ય ભોજલરામ બાપાની આ જન્મજયંતિ દર વર્ષે લાખો લોકો એમાં આવે છે. ધર્મસભા, સત્સંગ, ભોજલકથા અને રાત્રિના ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ હોય છે અને સારા પ્રસિદ્ધ કલાકારો એમાં આવે છે અને એમાં ખૂબ જ મોટી મેદની લાભ લે છે. આ ઉત્સવની અંદર એક બ્લડ ડોનેશન કેમ્પ પણ વર્ષોથી એ રાખવામાં આવે છે. એ ઉપરાંત જુદા જુદા વૈદ્યકીય સારવાર અને એ કેમ્પો હોય છે. એ ગૌશાળાનું કાર્ય ચાલે છે અને આજે ભવ્ય મંદિરનું નિર્માણ પણ થઈ રહ્યું છે.
જે રૂપિયા 11 કરોડના ખર્ચે આજે આ ફતેપુરની ધરતી ઉપર જે જગ્યા ઉપર ગોદલરામ બાપાએ અને જલારામ બાપાએ બે હાથે આ ગામનો પહેલો ઓરડો ચણેલો એ સ્થળ ઉપર અને જે જગ્યા ઉપર આપણે દ્વારકાધીશ ભગવાન પોતે જે બાપાને શંખચક્ર ગદા અને પદ્મની છાપું જે સ્થળ ઉપર આપી હતી એ સ્થળ ઉપર આ મંદિર બની રહ્યું છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.